بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مومنین کرام سلام علیکم و رحمت الله و برکاته. علیکم السلام. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون. اللهم صل على محمد وعلى محمد. જેવી રીતે આપણે માહે મુબારકે રમઝાનને ઇસ્તકબાલ કરતા એક દુઆ પઢી રહ્યા છે, માહે મુબારકે રમઝાનને રૂખસતી કરતી વખતે દુઆ પઢી રહ્યા છે, એવી જ રીતે આ આયતને પઢી રહ્યો છો માહે મુબારકે રમઝાનને અલવિદા કહેતા, પણ એનો છેલ્લો ભાગ મને કહી રહ્યો છે, છેલ્લો ભાગ તમોને કહી રહ્યો છે, હરેકને કહી રહ્યો છે. માહે મુબારકે રમઝાન તમારા પેદા થવા પહેલા બી આવતો હતો, તમારા જમાનામાં બી આવે છે, તમારા મરવા પછી બી આવતો રહેશે, જ્યાર સુધી દુનિયા કાયમ છે. માહે મુબારકે રમઝાન આવતો રહેશે, તમે નહીં રહ્યો. રમઝાનુલ મુબારક તમને મળી ગયો, પણ લઅલ્લકુમ તત્તકૂન, તમે કેટલો તકવો ઇખ્તિયાર કર્યા. આ છેલ્લા દિવસો છે, હિસાબો કિતાબ કરવાના છે મારા ભાઈઓ. આપણે આ છેલ્લા દિવસની અંદર થાકી ગયા છે, રમત ગમતની અંદર. વાકઈ વલ્લાહ તમને કહું છું, દિલ દુખે છે. આવી છેલ્લી રાતોમાં રમત ગમત સૂજે કેવી રીતે? એક એવો કામ જેની અંદર ઇમામ રોઈ રહ્યા છે, ઇમામ આ છેલ્લા દિવસોમાં રોઈ રહ્યા છે કે માય રમઝાન જઈ રહ્યો છો અને મારા જેવો માણસ જે છે મજા કરી રહ્યો છે. છેલ્લા દિવસો છે, આ ગેમ, આ રમત, આ ગમત. અમે હરામ કામ તો નથી કરતા, ભલે હરામ કામ નથી કરતા, પણ શું મૂકીને ત્યાં જઈ રહ્યા છો તમે? અને શું કામ આવવા વાળો છે? આ દુનિયાની વાતો દુનિયામાં મૂકીને જવાની છે. બસ આજે જે 27મી રાત છે, બહુ જ અહમ તરીન રાત છે. C'est pas un simple nuit. આજની રાત જે છે ને, આપણા મુસલમાન ભાઈઓ લોકો આજે શબે કદર મનાવે છે. અને આપણી રિવાયતોમાં બી શું લખેલો છે, તમે ઉઠાડીને પોતે આમાલની કિતાબોની અંદર તમે જોઈ લેજો. વક્ત વધારે ના જાય એના માટે હું એક અમલ તરફ તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. આજની રાતના આખી રાતનો પેલો ભાગ લઈ, એટલે આપણે ત્યાં આપણે કહેવા જાય રાતનો પેલો ભાગ, આપણે નમાઝે ઈશા. એનો મતલબ એમ થઈ ગયો કે 7:30 વાગ્યાથી લઈ અને કેટલા વાગે સુધી રોજો શરૂ થાય છે? 5 વાગે, બરાબર ને? 5 વાગે સુધી યા તો 4 વાગે સુધી આ બે લાઈનની દુઆ ઇમામ સજ્જાદ વારંવાર પડતા હતા. તમે વિચાર કરો, આ દુઆ કેટલી ઇમ્પોર્ટન્ટ હશે. એ દુઆને હું ઘડિયાળને સામે રાખીને પઢ્યો તો 1 મિનિટની અંદર 4 વખત પઢી શકો.
15 સેકન્ડ એક દુઆ. એક વખત એ દુઆ પરો તો 15 સેકન્ડ થાય. આમ ફાઇન રીતે એહતરામની સાથે 1 મિનિટની અંદર 4 વખત. 1 કલાકની અંદર કેટલા વખત થાય? 240 વખત. અને જો 10 કલાકની રાત હોય, આપણે 10 કલાક મતલબ સમજવું છે ને આપણે. ઈ જમાનામાં ઈ અરબસ્તાનની અંદર કેટલી કલાકની રાત હતી અલ્લાહ બહેતર જાણે. આપણે એક મતલબ અને મકસદ જાણવું છે. જો 1 કલાકની અંદર ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ આ દુઆને 240 વખત પઢ્યા હોય તો 10 કલાકની રાત હોય તો 2400 વખત ઇમામે સજ્જાદ આ દુઆ પઢ્યા છે. સાવ નાની દુઆ, 3 લાઈનની દુઆ. પણ વાત ઈ છે કે ઇમ્પોર્ટન્ટ વિચાર કરવા જેવી વસ્તુ ઈ છે કે આ 3 લાઈનની દુઆની અંદર ઈ કયો મેસેજ છે, ઈ કઈ વસ્તુ છે કે જે અલ્લાહની બારગાહમાં માંગી રહ્યા છે, અને જે માંગી રહ્યા છે ઈ વસ્તુ કેટલી વજની છે. પહેલા હું ટૂંકની અંદર દુઆનો તર્જુમો અને ત્યાર પછી જે છે આપણે એની ઉપર થોડી ચર્ચા કરશું ઇન્શાઅલ્લાહ તાઆલા. અલ્લાહુમ્મા રઝુકની તજાફી અન દારિલ ગુરૂર. ऐ મારા અલ્લાહ, ऐ મારા પરવરદિગાર, તું મને તૌફીક અતા ફરમા. આ દુનિયા કે જે ફરેબ દેવા વાળી છે, આ દુનિયા કે જે દગો દેવા વાળી છે, આ દુનિયા જે ફના અને બરબાદ થઈ જવા વાળી છે, એ ઘર એ ઠેકાનાથી આ દુનિયાથી હું દૂરી ઇખ્તિયાર કરું કે je m'éloigne de ce monde. આ દુનિયાથી હું દૂરી ઇખ્તિયાર કરું. બીજી વસ્તુ, દૂરી ઇખ્તિયાર કરવાનો મતલબ શું થાય છે? તમે વિચાર કરો. હમણાં હું આવી રહ્યો છું, એનો મતલબ એમ નથી કે આપણે કામકાજ ને બધું મૂકી દે. ના, કહેવાનો મતલબ શું છે? બીજો ફિકરો દુઆનો, વલ ઇનાબતી ઇલા દારિલ ખુલૂદ, અને હંમેશા રહેવાની જગા તરફ ચાલ્યો જાઉં. હું ચાલ્યો જાઉં. તો શું મોતની દુઆ માંગી રહ્યા છે? ના, આપણા જેવા માણસને મોતની દુઆ કરવાને મના કરવામાં આવી છે, મકરૂહ છે. અરે તમને જિંદગી મેલી છે, એનાથી ફાયદો ઉઠારો. હા, તમે લોકો જેટલો બની શકે એટલો નેકી કરો, ઇસ્તિગફાર કરો, તોબા કરો, આખિરતનો સામાન ભેગો કરો. ના કે ઘણા માણસો આ નાની નાની વાતોમાં મોત માંગી રહ્યા છે. જહાલતની વાત છે. દુનિયાની પરેશાની આખિરતની પરેશાનીની સામે કાંઈ નથી. ત્રીજી વસ્તુ માંગી રહ્યા છે, વલ ઇસ્તિદાદ લિલ મૌત qabla હુલુલ ફૌત. અને ऐ મારા પરવરદિગાર, મોત આવવાના પહેલા મને તું તૌફીક અતા ફરમા કે હું મોતની પૂરી તૈયારી કરી લઉં. આ હતી દુઆ. હવે આવો આપણે પહેલી વસ્તુ ઉપર. પહેલી વસ્તુ જે માંગવામાં આવી, પરવરદિગાર તું મને તૌફીક દે. આ ફરેબ દેવા વાળી દુનિયા, આ ઝેરીલી દુનિયા, ફના થવા વાળી દુનિયા, જે દુનિયા મારા હાથમાં નથી રહેવાની. જનાબે સુલેમાન પૈગંબરને આખી દુનિયાની બાદશાહત મેળી, પણ એ બાદશાહત બી 1 સેકન્ડની અંદર કેવી રીતે એના હાથેથી નીકળી ગઈ છે. ખાલી ના ખાલી હાથ રહી ગયા. ખુદાવંદા, આ ફના થવા વાળી દુનિયાથી મને તૌફીક દે. આ દુનિયાથી હું દૂર થઈ જાઉં. બિલકુલ ટૂંકની અંદર જાય છે. દુનિયાથી દૂર થવાનો મતલબ શું? શું આપણે આ દુનિયાની રોજી ના કમાવે? ના, એનો કહેવાનો મતલબ એમ નથી. પણ પહેલા 1-2 હદીસ, 1-2 નુક્તા ઉપર વિચાર કરવું જરૂર છે, પછી આપણને વાત સરખી રીતે સમજમાં આવે. આ દુનિયા અને દુનિયાની મોહબ્બત, જેટલી બી આ દુનિયાની અંદર જેટલો બી ફસાદ થાય છે, ખરાબી થાય છે, બુરાઈ થાય છે, હર બુરાઈની અસર મૂળ કોઈ હોય ને તો આ દુનિયાની મોહબ્બત છે. હસદ બી કરે છે તો દુનિયાની મોહબ્બતના કારણે, રિયાકારી કરે છે દુનિયાની મોહબ્બતના કારણે, દેખાવ કરે છે દુનિયાની મોહબ્બતના કારણે, जुल्म કરે છે દુનિયાની મોહબ્બતના કારણે, ઇન્સાન ખરાબમાં ખરાબ હરકત કરે છે દુનિયાની મોહબ્બતના કારણે. બસ તમે એમ સમજી જાઓ, દુનિયાની મોહબ્બત ઇન્સાનને આંધળો બનાવી નાખે છે. આંધળો.
un être humain devient aveugle. સાવ આંધળો બની જાય છે, પથ્થર દિલ બની જાય છે. રહમ નામની કોઈ વસ્તુ નથી, એની પર કાંઈક નસીહત કે કાંઈ ઇન્સાનિયતની વાત અસર નથી કરતી. ભણેલો માણસ જાહિલ બની જાય છે. તમે વિચાર કરશો, આપણે તમે સાંભળ્યા હશો આ એક પ્રોવેર્બ, પરાલિખા જાહિલ. એક માણસ ભણેલો એજ્યુકેટ પણ જાહિલ માણસ છે. એજ્યુકેશન છે પણ હરકત કરી રહ્યો છે જાહિલ જેવી. શા માટે? આ દુનિયાની મોહબ્બતના કારણે. કેવી કેવી મિસાલ દેવામાં આવી. ક્યારેક આપણે આ હાદીસોમાં એક્ઝામ્પલ દેવામાં આવશે. એસ પોસિબલ કે તમે એક રિવિયરની અંદર પસાર થાઓ, ભલે તમે તમારી પાટલુનને ઉપર ચડાવી લ્યો, પણ તો બી એ ભીંજાઈ ના જાય. ના બની શકે. પાણીથી ભીંજાય જ જવાની છે, વધારે નહીં તો થોડી તો ભીંજાય જ જશે. તો જો તમારા દિલની અંદર comment is possible આ દુનિયાની મોહબ્બત હોય ને તમારાથી ગુનાહ ના થાય અને તમે ગુનાહ ના કરો, ના છે તો પછી ગુનાહ થવાના જ છે. Il n'y en a pas autre solution. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. આ દુનિયાદારી, એની મોહબ્બત ઇન્સાનને કેટલો બેશરમ બનાવી નાખે છે, કેટલો જાહિલ બનાવી નાખે છે, કેટલો નકામો બનાવી નાખે છે. હિદાયત હોવા છતાં બી એ માણસ એમાં ને એક ગુમરાહ માણસમાં કાંઈ ફરક નથી લેતો. વધારે ડેટાઈ ના બયાન કરતા મારી આદત પ્રમાણે નાના નાના વાક્ય બયાન કરું તો એની અંદર કેટલી કુરાની આયતો, કેટલી અહાદીસો બધી એની અંદર આવી સમાઈ જાય છે ને વાત બી સમજમાં આવી જાય છે, ખુલાસો થઈ જાય છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ આ વાક્યને બયાન કરે છે. જનાબે ઈસા પૈગંબરની સામે એનો એક સાથી આવ્યો, એક કોમ્પાન્યો આવીને કહે છે, યા નબી અલ્લાહ, હું તમારી સાથે આવવા માંગુ છું. આપણે બી તો કહે છે ને ઇમામે જમાના આવે, અમે સાથ દેશો, સાથ દેશો, સાથ દેશો. કેવી રીતે સાથ દેશો? આ દિલની સાથે કે જેની અંદર દુનિયાદારી ભરેલી છે. તો ખબર છે હાલત શું થવાની છે? આવો આપણે આ દર્શ લેવે. જનાબ ઈસા પૈગંબર માણસ સાથે ગયા. જાતા જાતા રસ્તામાં એક એવો વખત આવ્યો કે હવે ખાવાનો વખત છે અને એ લોકો બે જણા રોટલી કાઢ્યા તો ફક્ત 3 રોટલી હતી, ફક્ત 3 રોટલી. એક રોટલીને જનાબે ઈસા પૈગંબર ખાધા, એક રોટલીને એનો સાથી ખાધો. જ્યારે રોટલી ખાઈ લીધા તો જનાબે ઈસા પૈગંબર નીચે ઉતર્યા. ત્યાં રિફિયર નહેર હતી, ઉવા કોગરા કરવા માટે, હાથ ધોવા માટે. હાથ ધોઈને આવ્યા, ઓલો માણસ જોયો ઈસા નથી, ભાઈ આ 3જી રોટલી છે, કેમ ન હું ખાઈ જાઉં? લાલચની અંદર, તમાની અંદર એ ફાંડી ખાઈ ગયો તો ખાઈ ગયો. પણ જનાબે ઈસા પૈગંબર જ્યારે આવે છે ને, કયામત સુધી પેદા થવા વાળાને એક મેસેજ દેવા માંગે છે જનાબે ઈસા પૈગંબર. ને આ વાક્યો મારો ને તમારો છે. જનાબે ઈસા પૈગંબર આવ્યા, એને સવાલ કરે છે, ઓલી 3જી રોટલી ક્યાં છે? તો કે 3જી રોટલી? ના, મને નથી ખબર 3જી રોટલી ક્યાં છે. તને નથી ખબર 3જી રોટલી ક્યાં છે? કેની સામે ખોટું બોલે છે? કેની સામે ખોટી બોલે છે? જેને એ નબી માની રહ્યો છે, જેના મોજીઝા જોયો છે, એને ખબર છે કે આ ઈસા ઈ છે, એની પર વહી નાઝિલ થાય છે, કોઈ સેક્રે નથી, બધું જાણે છે. ઈ મને સવાલ બી કરી રહ્યો છે મારા ઇમ્તિહાનના કારણે. આપણે હોય તો આપણી વાત સમજમાં ના આવે, ભૂલ થઈ ગઈ તો માફી માંગી લે. પણ જો દુનિયાદારી, દુનિયાની મોહબ્બત, દુનિયાની લાલચ જ્યારે આવી જાય છે, ઇન્સાન કેવો આવેગલ બની જાય છે. તો ના મને નથી ખબર. તો કેવો અચ્છા તને નથી ખબર, ઠીક, ચાલો આગળ જાય છે. હવે ભૂખ તો લાગવાની છે. ભૂખ એક એવી વસ્તુ છે, ખાવાનું એવી વસ્તુ છે, એ તો ખપે જ. ખબર હતી 2 વખત, 3 વખત, 5 વખત, 10 વખત, પણ ખપે ખરા. એની દેતાઈમાં હું નથી જઈ શકતો. ફક્ત ઈશારો તમારા ચહેરાની મુસ્કુરાહટ બતાવી રહી છે, તમે સમજી ગયા છો. આગળ જતા એક હરણીને જનાબે ઈસા પૈગંબર જોયા, એના બચ્ચા સાથે હતી. જનાબે ઈસા પૈગંબર હરણીને આવાજ આપે છે. હરણી બાજુમાં આવી,
એને ઝબા કરવામાં આવ્યો, એનો ગોશ્ત જનાબ ઈસા પૈગંબર કહે છે હવે આ ગોશ્ત પકાવીને આપણે ખાઈએ. હા, મફતનો મળી ગયો ને, કેવી મજા આવી ગઈ. તરત જ હું બેસીને ખાધા. જેમ હરણીનો ગોશ્ત ખાઈ લીધા ને તો જનાબ ઈસા પૈગંબર ઓલા હાડકા જે બાકી રહ્યા હતા ને, જે થોડો બાકી રહ્યો હતો, એની તરફ જોઈને કહે છે કુમ બિઇઝનિલ્લાહ, અલ્લાહના હુકમથી જીવતી થઈ જાઓ. હરણી પાછી જીવતી થઈ ગઈ, ઓરિજિનલ હરણી બની ગઈ. ઓલો માણસ આમ જોતો રહી ગયો. વાહ, સુબહાનલ્લાહ, મેગ્નિફિક. જનાબ ઈસા પૈગંબર કહે છે મોજીઝો જોયો? તો કે હા. તો કે હું તને એ ખુદાના કસમ આપું છું, તું મને કે સાચી વાત, જે ખુદા તને આ મોજીઝો દેખાડ્યો ને, એ ખુદાના કસમ આપી અને તને સવાલ કરું છું, મને જવાબ દે, ઓલી ત્રીજી રોટલી કોને ખાધી? એટલે કે છે ને પછવાડે જ પડી ગયા છે આ નબી, મુકતા જ નથી. હા, જ્યારે ઇમામ પછવાડે પડે ને તો પડે જ છે, પક્કા અસલિયત જાહેર થાય. તો ત્યારે એ કહે છે કે યા નબી અલ્લાહ, મને નથી ખબર. નથી ખબર. તો કે ઓકે, ઠીક છે. આગળ ગયા. આગળ જાતા જાતા જનાબ ઈસા પૈગંબર એક જગ્યા ઊભા રહી ગયા. ઊભા રહી જાય અને રેતીને આમ ભેગી કર્યા. 3 રેતીને એક તરફ આમ ભેગી કર્યા, 3 જગ્યાઓ પર. અને ત્યાર પછી હુકમ કર્યા તો એ 3 રેતી છે લેંગોધોર બની ગઈ. લેંગોધોર કહેવાય ને? હા, ઈ તો બધાને ખબર હોય. સોનાના કટકા બની ગયા. જનાબ ઈસા પૈગંબર કહે છે આ એક કટકો, એક લેંગોધોર મારો, એક સોનાનો કટકો તારો, અને ત્રીજો ઈ માણસનો છે જે ત્રીજી રોટલી ખાધો. તો કે યા નબી અલ્લાહ, હું જ ખાધો હતો. તમે બેશર્મીની હદ જોયા? હું એમ જ વાત નથી કરતો, જે બોલ મારા જબાનમાં આવે છે જજ્બાતી નથી, એમ જ બોલ નથી કરતો, અકાયક તમારી સામે રાખી રહ્યો છું. જનાબ ઈસા પૈગંબર કહે છે બસ બસ, હવે આપણા બે જણાનો સાથ અહીંયા જ ખતમ થઈ ગયો. હવે જે છે આ 3 કટકા, 3 લેંગોધોર હું તને આપી રહ્યો છું, પણ તું હવે મારી સાથે નથી આવી શકતો. તારી નજરમાં મારી વાલેર નથી, તારી નજરમાં ખુદાની વાલેર નથી. તું મતલબી છો, સ્વાર્થી છો, લાલચી છો, હા, દુનિયાદાર છો તું. મને તારા જેવા માણસો નથી કરતા. એમ કે જનાબે ઈસા પૈગંબર ચાલ્યા ગયા. જે શહેરમાં જાવ હતો ને, આ માણસ તો રાજી મિલી ગયા, મફત મેં ખૂબ મિલી ગયા. કેટલા વર્ષ મહેનત કરત તો મને આ ના મળત, આજે એક વારમાં મળી ગયા. ઓલો પછતાવો નથી શા માટે હું આ ખરાબ કામ કર્યો, ખોટું બોલ્યો, એનો પછતાવો નથી. હંમેશા કહું તોબા કરી રહ્યા છે, પછતાવો છે નહીં. આવી ગઈ ને કાલી તે. અચ્છા, અહીંયા હજી તો આમ જોઈ રહ્યો તો ખુશી આટલામાં 2 માણસો આવી ગયા જે ડાકુ હતા. આવીને જોઈ છે, અરે એ આ 3 લેંગોધોર એને કતલ કરવા માંગતા હતા. એ બિચારો રોવા બેસી ગયો. એ કે તમે મને મારો નહીં, તમે મારી પર રહેમ કરો. તો કે શું છે? તો કે જો આ 3 કટકા છે ને, આપણે 3 છે, આ ભાગ કરી નાખે, હરેકનો એક ભાગ થાય. તો કે હા, વાત સાચી છે, શા માટે કોઈને મારું? 3 ભાગ થઈ ગયા. તો કે હવે ખાવાનાની જરૂર છે. હું કીધું ને ખાવાનું, આ ખાવાનું ખાવું બી એની પછવાડે કેટલી દાસ્તાન, કેટલી હિસ્તોર રાખ્યો છે, એ એક અલગ મોજું છે. તો તરત જ કહે છે બસ એક કામ કરે, અહીંયા બાજુમાં જ એક ગામડો છે, એક પ્રોવિન્સ છે, એક માણસ ત્યાં જાય અને જઈને ખાવાનું લઈ આવે. એક વોલન્ટિયર ત્યાં ખાવાનું લેવા ગયો. આ 2 જણા અહીંયા બેઠા રહ્યા. આ 2 જણામાંથી એક કહે છે કેવો સારો થાય કે જો આ માણસ હમણાં ખાવાનું લઈને આવે તો એને આપણે કતલ કરી નાખીએ, તો આ એના ભાગનો બી સોનો આપણે 2 જણા ડિવિઝ કરી નાખીએ, એકની બદલીમાં 1.5 ભાગ મળી જાય. તો કે વાત સાવ સાચી છે, એને આવા દ્યો, બસ એનો ડોકો ઉડાવવો છે. ઓલો માણસ હું આ ખાવાનું લેવા ગયો ને, ઈ વિચાર કરે છે જો આ 2 જણા મરી જાય તો ઓલા 3 સોનાના ભાગ મને મળે કે ના મળે? તો કે મળી ગયા. તો કે બસ મળી ગયા, ભા મિલી વઈ દુનિયા. શું કર્યો? ઓલા ખાવાનાની અંદર ઝેર નાખી દીધો. એલા આંપાસોને લનુગતી કે આ 2 જણા મરે ને મને મળે. આ જ્યારે અહીંયા પહોંચ્યો, આ 2 જણા ઊભા રહે, એનો ડોકો કાપી નાખ્યા. અને ત્યાર પછી રાજી હલો ખાઈ ગઈ, ભૂખ બહુ લાગી છે, ખાવાનું ખાઈ લેવે પછી આપણે
સોનાને ભાગલા પાડી લેશું. જેમ એ લોકો ઓલો ખાવાનું ખાધા, ઓલો ઝેરીલો ખાવાનો હતો, બંને મરી ગયા. થોડી વારમાં જનાબે ઈસા પૈગંબર એના બીજા કોમ્પાનીઓ સાથે અહીંયાથી પસાર થયા અને એ કહે છે કે જોઈ લીધા આ દુનિયાની હકીકત, આ જ સોનો હતો, આ જ દુનિયા. એક રોટી માટે આ માણસ આટલી લાલચ કર્યો, ખોટા કસમ ખાધો ને જોઈ લ્યો જે દુનિયા પછવાડે ચાલ્યો, આજે એ દુનિયા કોઈની ના રહી. કેની રહી દુનિયા? કેની રહી? આ વસ્તુ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ આખી રાત માંગતા રહ્યા છે. ખુદા મને તૌફીક દે ને આ દુનિયાદારીથી નીકળી જાઉં. એનો અસર આપણી દુઆ અને અમલ ઉપર શું પડે છે? તમને ખબર છે ઘણી વખતે આપણી દુઆ કબૂલ નથી થતી, આપણે કેટલો હેરાન થઈ જાય છે. મૌલાના અમલ બતારો, મૌલાના તાવીઝ બતારો. ઘણી વખતે આપણે મંદિરમાં ચાલ્યા ગયા, ઘણી વખતે આપણે મોપેરા પાસે ચાલ્યા ગયા, ઘણી વખતે ફાલ જોવા વાળા પાસે ચાલ્યા ગયા. તો કોઈ દિવસ વિચાર કર્યા કે દુઆ ન કબૂલ થવાનું કારણ શું છે? આટલી આપણે ઇબાદતો આટલા વર્ષો થયા કરી રહ્યા છે, તો બી એનો અસર જે દેખાવું જોઈએ કેમ નથી દેખાતો? વિચાર કર્યા? આવો, જનાબે મૂસા પૈગંબર એક તરફ જઈ રહ્યા હતા, પગેથી જઈ રહ્યા હતા. એ જમાનામાં ટોયોટા ના હતી, ન રેન્જ રોવર હતી, ન મેર્સેડેસ બેન્ઝ હતી, કાંઈ હતો ન BMW હતી, કાંઈ ના હતી, ન સિટ્રોએન હતી, ન રેનો હતી, કાંઈ ના હતો ને. Veloci il n'y en avait pas, même les motos, que ça soit Vespa ou quoi, je ne sais pas quoi. કાંઈ ના હતો, બરાબર ને. ઘોડા ગાડી એની ઉપર બધા જતા હતા. જનાબે મૂસા પૈગંબર પગે હતા, એક તરફ જઈ રહ્યા હતા. એક માણસને જોયા, એ સજદામાં માથું રાખી અને રોઈ રહ્યો છે, અલ્લાહની મોહબ્બતમાં રોઈ રહ્યો છે. યા રબ્બી યા રબ્બી યા રબ્બી યા રબ્બી. હું તમારી સામે સવાલ રાખું છું, એસ કે બધાય માણસો રોઈ શકે? બધાને રોવું ના આવે, બધાને રોવું ના આવે. એના માટે તો આપણા માટે ફેસિલિટી રાખવામાં આવી છે. રોવું નથી આવતો તો તમારી સુરત રોવા જેવી બનાવી નાખો. તમને રોવું નથી આવતો, કોઈ મરહૂમને તમે યાદ કરો જેને તમે બહુ ચાહતા હો, એની અંદર તમને રોવું આવી જાય. તો બી જરૂરી નથી કે માણસો રોઈ શકે. બધાય માણસો ના રોઈ શકે, રોવું ના આવે. તો આ માણસ તો તમે વિચાર કરો, રોઈ રહ્યો છે, કેવા દિલથી દુઆ કરતો હશે, કેટલો ખુલૂસ એની અંદર હશે. રોઈ રહ્યો છે, આંસુ ટપકી રહ્યા છે. જનાબે મૂસા પૈગંબર જોવે છે, માશાઅલ્લાહ. આપણામાં કહે છે ને મામા મિયા, ઇબાદત હોય તો આવી ઇબાદત હોય. બસ જનાબે મૂસા પૈગંબર ચાલ્યા ગયા પોતાના કામમાં. જ્યારે એના કામથી પાછે આવ્યા ને, પગે રેનોમાં નહીં, પગે પાછા આવ્યા. કેટલી વાર લાગી હશે ખબર નહીં, લખેલું નથી, 15 મિનિટ, 1 કલાક, 2 કલાક. પણ જ્યારે પાછા આવ્યા તો એ માણસ એવી જ રીતે સજદાની હાલતમાં રોઈ રહ્યો છે. એનો મતલબ એમ થઈ ગયો કેટલી વાર થયા રોવે છે. આપણી આંખમાં એક આંસુ નથી નીકળતો, નીકળશે તો 2 કે 3 આંસુ નીકળશે અને ત્યાર પછી સ્ટોપ, સે ફિની. નહીં પછી આપણે કંટાળી જશું. આ માણસ અહીંયા 15-20 મિનિટ સુધી રોઈ રહ્યો છે, આંસુનો સૈલાબ. એના દિલમાં કેટલો ખુલૂસ હશે, એનો દિલ કેટલો નરમ હશે. અહીંયા રોઈ રહ્યા હતા. જનાબે મૂસા પૈગંબર કહે છે, ખુદા બંદા, આ તારી મોહબ્બતમાં રોઈ રહ્યો છે, તારા ખોફમાં રોઈ રહ્યો છે. વહી આવી, મૂસા આ આટલી હદ સુધી રોવે કે રોતા રોતા એનો સેરવો, એનો મગજ બી એના આંખમાંથી નીકળી જાય. હાથ ઊંચા કરતા કરતા આટલા હાથ ઊંચા કરે કે એના હાથ અહીંયા સુકાઈ જાય. તો બી જે છે ને, હું એની મુનાજાત કબૂલ નહીં કરું, એની મગફિરત નથી કરવાનું, માફી નથી કરવાનું. તમને બી નવાઈ લાગતી હશે ને? મેં શીખવા છે ત્રિકલા જે અલ્લાહ માટે આપણે દુઆ કોમેલમાં હમણાં પૈદા હતા. યા સરી અર રિઝા
એ જલ્દી રાજી થવા વાળો પોતાના બંદાઓથી. એ ખુદાના બારામાં ગફૂર રહીમ ખુદા ના c'est contre આપણે જેટલો બી અમલ કરે contre la constitution એ કબૂલ નહીં થવામાં આવે. જે કોન્સ્ટિટ્યુશન છે એને આપણે માન દેવાનું છે. જનાબે મૂસા પૈગંબર કે છે ખુદાવંદા શા માટે? તો કે ઈ કારણે કે આ માણસના દિલની અંદર દુનિયાદારી છે. ઈ ફક્ત મારો નથી, આ દુનિયાદાર માણસ છે. અને અહીંયા આવીને મારી પાસે રોશે, દુનિયા પાસે જશે તો દુનિયા પાસે રોશે. જે નોલોને કામે લેવો માફક જ્યાં આવ્યો એવો રંગ અપનાવી લીધો. ઈ કે આ માણસ આવો છે, હું નહીં કબૂલ કરું એની ઇબાદત, એને માફ બી નહીં કરું. હવે સવાલ ઈ થાય છે કે દુનિયાદારી કેને કહેવાય? હું તમારી સામે એક દુઆનો એક્ઝામ્પલ રાખું છું, એનાથી વાત સમજમાં આવી જશે. આ દુઆએ ગરીક આપણે બધાય પઢે છે કે નથી પઢતા? દુઆએ ગરીક આપણે બધાય પઢે છે. યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીની. આ દુઆ ઈમાનની સલામતી માટે રસૂલુલ્લાહ ને ઇમામે સાદિક અલ-ઇસ્લામ અમને સમજાવ્યા છે કે આખરી જમાનાની અંદર આટલા પ્રોબ્લેમ પડવાના છે, તો કે ઈમાનની હિફાજત માટે આ નાની દુઆ કરો. પણ ઈ દુઆનો કેમ આટલો અસર નથી થતો? ને c'est une question. આજના દર્શના પહેલા જુમલાની અંદર આ વાત લાગુ પડી જાય છે. કેમ? દર નમાઝ પછી હું દારૂ છું અહીંયા તો દર નમાઝ પછી આપણે પઢે છે, બરાબર ને? તો પછી નમાઝ પઢીને બારે કેમ અહીંયા આંખ આમ જાય છે? ભલે એક આંખ બંધ હશે પણ બીજી આંખથી આમ જોઈ રહ્યા છે. તમે હસી રહ્યા છો કે નહીં જોઈ રહ્યા છે? ફક્ત નામે રમને નહીં, વેપારને બી જોઈ રહ્યા છે. કેમ આની પાસે 2-4 ગ્રાહક વધારે આવે છે, એને હું ખેંચી લઉં. કરે છે કે નથી કરતા? કેમ? આટલી વખત જે છે દુઆએ ગરીબ પહેરા, તો બી નમાઝ પછી મસ્જિદમાં સાથે મળીને પહેરા, એકલા નહીં. સાથે મળીને પઢો તો દુઆ કબૂલ ના થવાની હોય તો બી થઈ જાય. અહીંયા સાથે મળીને પહેરા તો બી કેમ આપણે સાબિત કદમ નથી? એનું કારણ જાણવું છે? યા અલ્લાહ બિહારુલ અનવારની અંદર અલ્લામા મજલિસી અલ્લાહ મકામા લખે છે કે પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યા, હું આ છેલ્લી હદીસ પઢું છું, મારો વખત બી ખતમ થાય છે, એની ઉપર ખતમ કરું છું. કાલેથી ઇન્શાઅલ્લાહ વાત પછી આગળ વધશે. હવે ફક્ત 1-2 રાત મારી પાસે રહી છે. આ એક વાતને મુકમ્મલ કરું પછી આપણે ચેપ્ટરને આજે ક્લોઝ કરી નાખીએ. જે બી સમજવાનું છે આ છેલ્લી હદીસની અંદર, પણ આ છેલ્લી હદીસ એ છે કે જે આપણામાં નથી કહેતા કાપો તો લોહી ના નીકળે. આપણને વિચાર કરવાનો છે દુનિયાદારી કેને કહેવાય. આ હદીસની અંદર છે. पैगंबर खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, दुरूद पढ़िए रहमतुल लिल आलमीन पर। पहली वस्तु જે આપણો સીજે ચાલી રહ્યો છે એની ઉપર પૈગંબર ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યા, એક જમાનો એવો આવશે જેમાં લોકોનો જે જાહિર જે છે ને, જે દેખાવ હશે ને, મામા મિયા ખૂબસૂરત હશે. તમને લાગશે આ યુસુફ પૈગંબર એના ખૂબસૂરતની સાથે આવી ગયા છે. એવા ધર્મી, એવી મોટી મોટી દુઆઓ, પરેશગારી, દેખાવ જે છે ને ટોપ ક્લાસ હશે, પણ અંદર આટલી જ વધારે ગંદકી ભરેલી હશે. જાહિર ખૂબસૂરત, બાતિન અંદરનો ભાગ ગંદો. ત્રીજી વસ્તુ, દુનિયા હાસિલ કરવામાં લાલચી હશે. લાલચી, ન હલાલ જોશે, ન હરામ જોશે, ન જાયઝ જોશે, ન નાજાયઝ જોશે. બસ મુકે મિલનું ખપે. પાદે વિર્ગિલ નો .com પોઈન્ટ હોવું જોઈએ. બસ મને મળવું જોઈએ. અરે તારી પાસે આટલો બધો છે, તારા બેંક એકાઉન્ટ ભરેલા છે, કોંત બંકેત ભરેલો છે, તું ગરીબ નથી, લાખોપતિ છે,
પણ તો બી વધારે મળવું જ જોઈએ, એનાથી બી વધારે મળવું જ જોઈએ, એનાથી 2 વખત વધારે મળવું જ જોઈએ, મળવું જ જોઈએ, મળવું જ જોઈએ, આટલો મળવું જ જોઈએ કે મલેકુલ મોત આવી જાય. બસ વધારે મારી પાસે બોલ નથી. કે એ લોકો જે છે ને હરામ દુનિયા, નાજાયઝ દુનિયા, નાજાયઝ પૈસો એની પછવાડે પડ્યા હશે હાસિલ કરવાની અંદર, લાલચ ભરી હશે એ લોકોની અંદર. અને સવાબની તો અજરની તો કોઈ ખ્વાહિશ બી નહીં હોય. આજે સવાબનું કામ આપણે શું કરે છે મને કહો તો? જે કરીએ છે એ પણ કેવી નિયતથી કરે છે. એક મોમિન ભાઈને હું મદદ કર્યો, સૌથી પહેલા તો એની સામે ગયો, મારા ભાઈ તારી મદદ કર્યો છો, જી મેર્સી beaucoup. ના મેર્સી કહેવાની જરૂર નથી, હું ખુદાની ખુશી માટે કર્યો છું. બિચારાને મેર્સી બોલાવ્યો એ કઈ ચીજનું? ખુદાની ખુશી માટે. હા, ખુદાની ખુશી માટે છે તો સામેવાળાને શર્મિંદા નહીં કર. એક તો બિચારો ગરીબ, નાનો, કમજોર, એની ઉપર તું એહસાન કર્યો છો, એને શર્મિંદા નહીં કર, બિચારો શરમાઈ જાય. મેર્સી ના કહે તો અહીંયા ઢંઢોરા પીટા, ઉવા ઢંઢોરા પીટા. નમક હરામ આવા માણસ સાથે કોઈ દિવસ નેકી કરાવાય? એહસાન ફરામોશ. તબલા વજારો, તબલા. તું બી મારા તબલા વગાર ને હું બી મારા તબલા વગારું. આ નિયત છે નેકી કરવાની. અને નામ શું છે? હું તો દુનિયા માટે નથી કર્યો, અલ્લાહની ખુશી માટે કર્યો છું. સુબહાનલ્લાહ. બસ દુઆ એ છે કે આવી તોફીક અલ્લાહ અમને ના એવી નેકી આપણને નથી કરવાની. ના એ નહીં. સવાબ અને હર કામમાં વગર ઝીઝક, વગર ડરે રિયાકારી, દેખાવો, પબ્લિસિટી, હા દેખાવો બધી જગ્યા આવી જાય. તો કે એવી હાલત જ્યારે થાય ને, રસૂલ ખુદા કહે છે કે અલ્લાહ એ લોકો ઉપર જનરલ અઝાબ નાઝિલ કરશે. અને દુઆએ ગરીબ પડશે ને તો દુઆએ ગરીબ બી અસર નહીં કરે. હું નથી કહેતો, રસૂલે ખુદા કીધા છે દુઆએ ગરીબ પડશે ના તો બી અસર નહીં કરે. ભાઈ જે નાજાયઝ પૈસો છે એનો અસર દેખાડશે. પૈસા હોવા છતાં અવલે વખત નમાઝ નથી પડતા, નમાઝે જુમામાં શરીક નથી દેતા, દુનિયાની હોય હાય દેખાવાની અંદર જાય રહ્યા છે ઉમરા, અને અહીંયા મા બાપ બિચારા પાસે ભારો દેવાના લોયેના પૈસા નથી, એની મદદ નથી કરતા. થે પૈસા વાળા અને ગરીબ સગા વાળાની મદદ નથી કરતા. એક જગ્યા હું સવાલ કર્યો, તમે કબૂલ છે અમે દુઆ કરે કે અલ્લાહ તમારો પૈસો તમને જટી નાખે, મધ્યમ હાલતનો બનાવે, ગરીબ નહીં ભિખારી ને મધ્ય, બસ તમે પૈસા વાળા ના બનો, મધ્યમ જરૂરત પૂરી થઈ હતી. ના 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 આવી દુઆ કરાવાય? ઓહો, તો તમને મધ્યમ હાલતના નથી બનવું, પૈસા વાળા બનવું છે. મુબારકી બનો. જરૂરી છે પૈસા કમાવો, એનો મતલબ એમ નથી કે પૈસા ના કમાવો. પૈસા કમાવો, તમારી પાસે પૈસા હશે તો તમારું કુટુંબ બી તમારો રહેશે, ઔલાદ બી તમારી રહેશે, દોસ્તારો બી તમારા રહેશે, બધાય તમારા રહેશે. તમારી પાસે પૈસા નહીં હોય ને, તમારી ઔલાદ બી તમારાથી કંટાળી જશે, મોઢું ફેરવી નાખશે. પણ તમે પૈસા કમાવો કેના માટે? અલ્લાહની ખુશી માટે. કેવી રીતે અલ્લાહની ખુશી માટે? અલ્લાહની મોહબ્બતમાં તમે મિલિયન કમાવી શકતા હો ને, મિલિયાર્ડ કમાવો, કાંઈ વાંધો નથી. બિલિયોનેર બની જાઓ, કાંઈ વાંધો નથી. પણ એની સાથે સાથે દુઆ કરો, પરવરદિગાર તું મને પૈસો આપ્યો છે, સાથે એવો દિલ આપ, મારા કુટુંબમાં જે ગરીબો હોય ને એની હું મદદ કરું, એ લોકોની ખબર લઉં, મારા માવિત્રોની ખબર લઉં, કોમને જરૂર હોય તો મદદ માટે આગળ. એમ ના કે મને બસ મને જ મળે, મને જ મળે. પૈસા હાસિલ કરવાનો તરીકો ગલત, પૈસા ભેગા કરવાનો તરીકો ગલત, પૈસા વાપરવાનો તરીકો ગલત. અને ઉમ્મીદ કરી રહ્યા છે દુઆએ ગરીબ. એવી હાલતમાં મલિકુલ મોત આવી ગયો તો શું કરશો? ના, એક સવાલ છે.
આવી હાલતમાં મલિકુલ મોત આવી ગયો, કેવી મોત નસીબ થશે? વિચાર કર્યા? બાળકો ગરજો નથી બનવું, મા મિત્રોની મદદ નથી કરવું, વેપાર કરવામાં હલાલ હલાલની તમીઝ નથી રાખવું. મલિકુલ મોત કેવી રીતે રૂહ કબ્ઝ કરશે? ઓલો નજાસત, ગંદકી, હરામનો માલ જે લોહીમાં છે, ગોશ્તમાં છે, દિલમાં છે, કોઈ ગેરંટી છે ઈમાનની મોત નસીબ થશે? મારી પાસે બોલ નથી, હુસૈનના સદકાથી બસ દુઆ કરી શકું છું. શબે જુમા છે, શબે હુસૈન છે, શબે મઝલૂમ છે, શબે શહીદ છે. આજની રાત હુસૈન મઝલૂમની રાત છે. અઝાદારો, તમે વિચાર તો કરો, જે કાસિમ હુસૈન અલૈહિસ્સલામ પાસે રજા માંગવા આવે છે, બહુ જ મુશ્કેલથી ઇમામે હુસૈન જનાબે કાસિમને મેદાનમાં જવાની રજા આપ્યા છે. રજા દેવા પહેલા ઇમામે હુસૈન રોઈ રોઈને બેહોશ થઈ ગયા હતા અને ત્યાર પછી હોશમાંથી ઉઠ્યા, કાસિમને છાતીથી લગાવી દીધા. બહુ જ મુશ્કેલથી આ કાસિમને મેદાનમાં જવાની રજા મળી. જરા વિચાર તો કરો, ઈ કાસિમ જ્યારે મેદાનમાંથી પાછા આવ્યા હશે અને આવીને કીધા હશે, ચચા મને 2 ઘૂંટ પાણી મળી શકે છે? અરે હું કેટલો તરસ્યો છું, રોજાની હાલતમાં તરસ લાગે ના. કરબલા તરફ રૂખ કરી હુસૈન અને કાસિમને સલામ કરજો. إنا لله وإنا إليه راجعون. ألا لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ألا لعنة الله على القوم الظالمين. કાલે માય મુબારક રમઝાનનો છેલ્લો જુમા બી છે અને યૌમુલ કુદ્સ બી છે. ઇન્શાઅલ્લાહ તાલા નમાઝે જુમામાં એની ઉપર બયાન બી થશે અને એક 2 લાઈનની દુઆ બી છે જે 10 સેકન્ડની છે, કાલના દિવસ પડવાની છે. પહેલો તો એ જ કે કાલનો નમાઝે જુમામાં જરૂર હાજરી આપે અને છતાં બી જો કોઈ મોમિન નથી આવતો કે નથી આવી શકતો તો આ 2 લાઈનની દુઆ જરૂર પડે. બીમારોની શફાયાબી માટે, મોમિનોની હાજતો, દુઆઓ, તમન્ના પૂરી થવા માટે, મરહૂમીનના દરજાતની બુલંદી માટે, ઝાલિમોની નાબૂદ, ઝલીલ, રુસ્વા, તબાહ અને બરબાદ થવા માટે, જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરી વાસ્તે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારમાં શામિલ થઈ શકે, તૌફીક મેળવવા માટે એવા બનીએ જેવા ઇમામે ઝમાના અલૈહિસ્સલામ અમોને જોવા માંગે છે. જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરી માટે, અઝાદારીની કબૂલિયત માટે 3 વખત બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહ